વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે આ ચેપ્ટરનો નવો અધ્યાય સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું હતું કે આ ચેપ્ટર આપણે 4 ભાગમાં ડિવાઈડ કર્યું છે અને એનો પહેલો ભાગ જે છે એ પતી ગયો, એટલે કે તરલ સ્ટેટિક્સ જે છે એ આપણે કમ્પ્લીટ કરી દીધું છે. ઓકે, તરલ સ્ટેટિક્સ એટલે કે સ્થિર તરલને આપણે ભણી ચૂક્યા. એના ઉપરના સારા એવા નીટ અને જેડબલઈના પ્રશ્નો અને એના કન્સેપ્ટ આપણે ઓલરેડી ક્લિયર કરી લીધા છે. સારી એવી થિયરી પણ આપણે ભણી ચૂક્યા છીએ. હવે આજથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તરલ ડાયનેમિક્સ એટલે કે ગતિમાન તરલ. જ્યારે કોઈ પણ તરલ જે છે એના પર બળ લાગવાના કારણે એ તરલ ગતિમાન થાય છે, એટલે કે એ પ્રવેગિત થાય છે, વહેતો તરલ જે થાય છે, અને એ વહેતા તરલના ગુણધર્મો અને એનો અભ્યાસ એને આપણે શું કહીએ છીએ? તરલ ડાયનેમિક્સ કહીએ છીએ. ઓલરેડી મેં તમને વ્યાખ્યા લખાવી દીધેલ છે અને અહીંયા પણ ઉપર મેં લખી નાખી છે. ઓકે, તો આજે આપણે શું કરશું? તો આજે આપણે મહત્ત્વની વ્યાખ્યાઓ છે, મહત્ત્વની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને સમજશું, બરાબર? અને જો સમય વધશે તો આપણે સાતત્યનું સમીકરણ પણ મેળવી લઈશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. હવે આપણે વાત કરીએ કે આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સમાં જે ભણ્યા એ શું ભણ્યા? તો કે ભાઈ તરલ સ્ટેટિક્સ એટલે કે સ્થિર તરલને ભણ્યા. અને સ્થિર તરલને આપણે કોઈ પણ પાત્રની અંદર લેતા તો એને કઈ રીતના દર્શાવતા? તો એને આવી રીતના ડેશ કરીને દર્શાવવામાં આવતું હતું, બરાબર ને? કેવી રીતના દર્શાવવામાં આવતું હતું? આવી રીતના ડેશ કરીને દર્શાવવામાં આવતું. આનો મતલબ શું થાય કે અહીંયા તરલ જે છે એ કેવું છે? સ્થિર છે. હવે જો તરલ સ્થિર હોય અને આવી રીતના દર્શાવવામાં આવે તો ગતિમાન તરલને કેવી રીતના દર્શાવવું? પહેલાં આપણે એ વસ્તુ નાનું બેઝિક સમજી લઈએ અને પછી આપણું ચેપ્ટર છે એ વ્યવસ્થિત રીતે આપણે બેઝિકથી સ્ટાર્ટ કરશું અને એકદમ ટોપ લેવલના ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકીએ એ ટાઈપની થિયરી આપણે કરવાની છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. માનો કે આપણી પાસે એક આવી રીતના એક એક પાઇપ છે, હે ને? નળી છે, એક નળી છે જેનું આડછેદ ક્ષેત્રફળ માનીએ કે જેમ જેમ આગળ વધે છે એમ શું થાય છે? વધતું જાય છે. આપણે અહીંયા આડછેદ ક્ષેત્રફળ, સમાન આડછેદ ક્ષેત્રફળ રાખી શકીએ, પણ આપણે અત્યારે એવી રીતના કન્સેપ્ટથી સમજશું જેથી કરીને આગળ આપણને બહુ જ આગળ હેલ્પફુલ થઈ જશે. ઓકે, માનો કે આ જગ્યા પર આડછેદ ક્ષેત્રફળ A1 છે ને આ જગ્યા પર આડછેદ ક્ષેત્રફળ A2 છે, એટલે કે આડછેદ ક્ષેત્રફળ અહીંયા વધતું જાય છે. ઓકે, હવે જનરલી આપણે જે પણ વહેતા પ્રવાહી જે હોય છે, વહેતા જે તરલ હોય છે, એને વહેતા પ્રવાહી જે હોય છે એને કઈ રીતના રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ? તો કે રેખાઓ વડે રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ. અને એ રેખાઓ આપણને કોના આધારે મળે છે? તો એ તરલનો એક કણ લેવાનો અને એ કણ જે ગતિમાર્ગ પર વહેતો હોય, એને ખબર પડી કે ના પડી? એ તરલનો એક કણ લેવાનો, એ કણ જે ગતિમાર્ગ પર વહેતો હોય અથવા જે ગતિમાર્ગ પર એ ચાલતો હોય, એ ગતિમાર્ગ જે છે એ ગતિમાર્ગને આપણે રેખા સ્વરૂપે દર્શાવશું. અને એ જે ગતિમાર્ગ છે એને આપણે શું કહીએ છીએ? પ્રવાહ રેખા અથવા લાઇન ઓફ ફ્લો કહેવામાં આવે છે. મેં અહીંયા વ્યાખ્યા પણ લખાવી દીધી છે અને હું તમને એ પ્રોપર વેમાં સમજાવીશ. ઓકે, તો આપણે પહેલાં જોઈ લઈએ વ્યાખ્યા કે ભાઈ પ્રવાહ રેખા કોને કહેવાય? પ્રવાહ રેખા એટલે શું? કે લાઇન ઓફ ફ્લો. હવે લાઇન ઓફ ફ્લો જે છે એ શું છે એને સમજીએ. એના પહેલી વ્યાખ્યા સમજી લઈએ અને પછી હું તમને ત્યાં સમજાવી દઉં કે વહેતા તરલમાં તરલ કણના ગતિમાર્ગને પ્રવાહ રેખા અથવા લાઇન ઓફ ફ્લો કહેવામાં આવે છે. સમજો, વહેતા તરલમાં તરલ કણના ગતિમાર્ગને પ્રવાહ રેખા કહેવામાં આવે છે. હવે માનો કે આની અંદર કંઈક પ્રવાહ જે છે, તરલ જે છે એ વહી રહ્યું છે અને આ જગ્યા પર મેં કોઈ એક શું લઈ લીધું છે? તરલનો કણ લઈ લીધો છે. કોઈ એક તરલનો કણ લઈ લીધો છે અને આ જે તરલનો કણ છે અને એ કયા ગતિમાર્ગ, મતલબ માનો કે આ તરલનો જે કણ છે એ આવી રીતના કંઈક ગતિ કરી રહ્યો છે, મતલબ આ જે એનો માર્ગ છે, ગતિનો જે માર્ગ છે એ ગતિમાર્ગને શું કહેવામાં આવે છે? પ્રવાહ રેખા, બરાબર ને? આ જે અહીંયાથી તરલનો કણ છે એ કણ અહીંયા આ રસ્તે મતલબ આ ગતિમાર્ગ પર ગતિ કરી રહ્યો છે ને, આ માર્ગ પર ગતિ કરી રહ્યો છે. તો એ જે માર્ગ છે એ માર્ગને આપણે શું કહીએ છીએ? પ્રવાહ રેખા કહીએ છીએ. અને ગતિમાન એટલે કે ગતિમાન જે આપણું વહન છે, તરલ છે, એને હંમેશા આપણે રેખા વડે દર્શાવશું, બરાબર ને? આવી રીતના રેખા વડે દર્શાવશું. ક્લિયર? હવે ચલો એક વાત બીજી લઈ લઈએ. માનો કે મારી પાસે એક બીજો કણ છે,
એક મારી પાસે શું છે, બીજો કણ છે, અને એ જે બીજો કણ છે એ કંઈક આવી રીતના વહન કરી રહ્યો છે, આવી રીતના કંઈક વહન કરી રહ્યો છે. ક્લિયર કે નહીં? પહેલો જે કણ છે એ આવી રીતના સીધે મતલબ જેવો આનો શેપ છે એ ટાઈપનો વહન કરી રહ્યો છે. પણ માનો કે નદી કે ઝરણા હોય તો નદી ને ઝરણામાં કઈ રીતનું વહન થશે કણનું? આવી રીતના નદી ને ઝરણા કેવી રીતના જતા હોય છે? આવી રીતના જતા હોય છે, હે ને? ઝરણા જે છે એ આવી રીતના, તો એના અંદર રહેલા કણોની ગતિ પણ કેવી રીતની હશે? જેવો ઝરણાનો આકાર હશે એ ટાઈપની હશે કે નહીં હોય? બરોબર. ચલો, તો હવે આપણે આગળની વાત કરીએ, અહીંયા સમજીએ. ઓકે, ચલો, પહેલો કણ અને બીજો કણ, આપણે બે કણ લઈ લીધા. હવે મહત્વની વાત આની અંદર પહેલી વ્યાખ્યા હું કરાવવા જઈ રહ્યો છું. કઈ? પ્રવાહ રેખા. અને પ્રવાહ રેખાની અંદર મહત્વની વાતો ખાલી ધ્યાનમાં તમારે, એક તો આ જે છે વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે, ને એની અંદરની અમુક મહત્વની વાતો છે એ તમારે ખાલી ધ્યાનમાં રાખવાની છે. હવે વાત સમજી લો તમે કે અહીંયા માનો કે આ જે પોઈન્ટ છે એને પી પોઈન્ટ કહી દઈએ, આ જગ્યા પરનો પોઈન્ટ જે છે એને ક્યુ પોઈન્ટ કહી દઈએ, ને આ જગ્યા પરનો પોઈન્ટ છે એને આર આપી દઈએ. બરાબર? એવી રીતે આના પર પણ આ પોઈન્ટ આપણે પી લઈ લઈએ, આ પોઈન્ટ આપણે ક્યુ લઈ લઈએ, ને આ પોઈન્ટ આપણે આર લઈ લઈએ. બરાબર ને? 3 પોઈન્ટ આપણે જે રેખા છે એને પ્રવાહ રેખા છે એના ઉપર આપણે 3 બિંદુ લીધા. હવે તમે જોશો કે પી બિંદુ પર આપણે જે પણ સ્પર્શક બનાવશું, પી બિંદુ પર જે પણ આપણે સ્પર્શક બનાવશું એ સ્પર્શક શું દર્શાવે છે? તો કે ભાઈ જે પ્રવાહ છે, હે ને, જે પ્રવાહ વહી રહ્યો છે એ જે કણ છે, તરલનો જે કણ છે એનો વેગ દર્શાવશે. માનો કે હું અહીંયાથી આનો સ્પર્શક બનાવું તો કંઈક આવી રીતના બનશે. તો પી પોઈન્ટ પર, પી બિંદુ પર જે તરલનો કણ છે એનો વેગ આપણને વીપી અહીંયા મળશે. માનો કે અહીંયાથી હું સ્પર્શક આવી રીતના બનાવીશ તો અહીંયા મને વીક્યુ મળશે, ને અહીંયાથી સ્પર્શક આવી રીતના બનાવીશ તો અહીંયા મને વી આર મળશે. મતલબ અહીંયા વાત કરીએ આપણે કોની? ભાઈ પ્રવાહ રેખાની. તો પ્રવાહ રેખામાં જે કણનો વેગ છે એ અલગ અલગ, હે ને, એના મૂલ્ય અને દિશા જે છે એ અલગ અલગ હોઈ શકે છે. બરોબર ને? અને સમાન પણ હોઈ શકે છે. અને જો સમાન હશે તો એને શું કહેવાય? તો એને આપણે ધારા રેખા કહેશું. ખબર પડી કે ના પડી? પ્રવાહ રેખાની અંદર જે કણ જે ગતિમાર્ગ પર વહન કરી રહ્યો છે, હે ને, જે ગતિમાર્ગ પર વહન કરી રહ્યો છે એની એ ગતિમાર્ગ પર એની દિશા, મતલબ એના વેગની દિશા અને એના વેગનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે છે. તો આપણે અહીંયા લખી શકીએ, તમે જુઓ આ પી ક્યુ અને આર પર વેગના મૂલ્ય અલગ અલગ છે, અને માનો કે એના વેગના મૂલ્ય અને વેગની ડાયરેક્શન એટલે કે વેગની દિશા બંને કેવા છે? અલગ અલગ હોઈ શકે છે અને સરખા પણ હોઈ શકે છે. ઓકે, એવી રીતના આપણે અહીંયા જોશું તો આનો સ્પર્શક અહીંયા બનશે આમ, આનો સ્પર્શક અહીંયા બનશે આમ, આનો સ્પર્શક અહીંયા બનશે આમ. બરોબર કે નહીં? ઓકે, તો આપણે લખી શકીએ કે પ્રવાહ રેખામાં હોઈ શકે છે. ક્લિયર? આ એક પોઈન્ટ થઈ ગયો. બરોબર? હવે તમે જુઓ કે અહીંયા બંને, તમે આ પહેલા કણની વાત કરશો અને બીજા કણ, બંને કણ માટે તમે જોશો તો પી ક્યુ અને આર પર જે કણ જે વહન કરી રહ્યો છે એના વેગનું મૂલ્ય અને એની દિશા જે છે એ અલગ અલગ હોઈ શકે છે. ક્લિયર કે નહીં? ઓકે, અચ્છા, આ તો વાત કોની થઈ ગઈ? પ્રવાહ રેખાની. પ્રવાહ રેખા આપણે આવી રીતના પહેલો કણનો પ્રવાહ રેખા, મતલબ પહેલો કણ જે છે આ ગતિમાર્ગ પર ગતિ કરી રહ્યો છે તો એની પ્રવાહ રેખા આ બનશે, અને બીજો કણ જે છે એ આ ગતિમાર્ગ પર ગતિ કરી રહ્યો છે તો એની પ્રવાહ રેખા જે છે આવી રીતના કંઈક બનશે. બરોબર? તો આ જે છે તમે પહેલાં પ્રવાહ રેખા લખો, એની નીચે આ ફિગર બનાવો, એ ફિગરને નીચે તમે આટલું લખી નાખો. ખબર પડી કે નહીં કઈ રીતના? પહેલાં પ્રવાહ રેખાની વ્યાખ્યા લખો, એના પછી આ ફિગર બનાવો, અને એના પછી આ પ્રવાહ રેખા લખી નાખો. આનો જે મુદ્દો છે એ લખી નાખો. ચલો જલ્દીથી લખી નાખો, એના પછી આપણે વાત કરીએ ધારા રેખા પર આવીએ. જલ્દીથી લખી નાખો. ચલો, લખાઈ ગયું? ઓકે, આની અંદર તમે બીજો પોઈન્ટ પણ લખી શકો છો. માનો કે જે છે આ પી બિંદુ, બરોબર ને? પી બિંદુથી જનરલી આપણું સ્થાયી વહન જે છે, સ્થાયી વહનમાં હું તમને કરાવીશ. સ્થાયી વહનમાં શું થશે, અથવા ધારારેખા વહનમાં આપણે સમજશું. ધારારેખા વહનમાં
કે આ પી બિંદુમાંથી માનો કે એક કણ જે પરિપથ બનાવે છે તો એની પાછળ જેટલા પણ કણો આવશે પી બિંદુ પરથી પસાર થવાવાળા જે કણો હશે એનો એ જ પરિપથ અથવા એનો એ જ ગતિમાર્ગ જે છે એ પકડી રાખશે. પણ અહીંયા જનરલ સામાન્યતઃ કન્ડિશનમાં પ્રવાહ રેખામાં શું થાય છે કે માનો કે બે કણ જે છે એ આ ગતિમાર્ગનો ઉપયોગ કરે છે. કહેવાનો મતલબ કે બે કણ જે છે એ આ ગતિમાર્ગથી ચાલે છે અને પાછળથી બે કણ જે આવે છે એ કંઈક નવી ગતિ પોતાની મતલબ નવો માર્ગ ઉદ્ભવે છે, હે ને, નવો માર્ગ બનાવે છે. કહેવાનો મતલબ એમ થાય કે દરેક બિંદુ પરથી પસાર થતા કણનું મૂલ્ય અને દિશા તો અલગ અલગ હોય જ છે, પણ સાથે સાથે દરેક કણ એ બિંદુથી પસાર થવાવાળો જે છે એ એક જ ગતિમાર્ગ દર્શાવશે એ જરૂરી નથી. તો આપણે લખી શકીએ કે પ્રવાહ રેખામાં પર વહે છે. બરોબર ને? ઓકે, તો આ કન્ડિશન થઈ જશે કે ભાઈ પ્રવાહ રેખામાં એક જ બિંદુ પરથી પસાર થતા કણો અલગ અલગ ગતિમાર્ગ પર વહે છે. બરોબર ને? કે મતલબ કે એવું જરૂરી નથી કે એના અલગ અલગ માર્ગ પર જ વહેશે, પણ સામાન્ય કન્ડિશન આ છે પ્રવાહ રેખા માટે. બરોબર? પછી આની અંદર કન્ડિશન્સ ચેન્જ થશે. માનો કે જે કણો છે એ એક જ ગતિમાર્ગ પર જતા હોય, પછી એમના વેગનું મૂલ્ય જે છે એ સરખું હોય. બરોબર ને? વેગ જે છે એ કેવો હોય? સરખો. એક જ બિંદુ પરથી પાસ થવાવાળા કણો જે છે એનો વેગ સરખો હોય તો એને આપણે કયું વહન કહીશું? બરોબર ને? સમય સાથે જો એ બદલાય નહીં તો આપણે કયું વહન કહીશું? સ્થાયી વહન કહીશું, અસ્થાયી વહન કહીશું, ચક્રીય વહન કહીશું, અચક્રીય વહન કહીશું, દબનીય વહન કહીશું, અદબનીય વહન કહીશું, કે શ્યાનતા અશ્યાનતા વહન કહીશું, પ્રક્ષુબ્ધ વહન કહીશું. આટલા બધા વહન આપણે ભણવાના છે આજે. ઓકે, તો જલ્દીથી આ પણ લખી નાખો. એના પછી આપણે વાત કરીએ ધારા રેખા વહન. લખાઈ ગયું? ઓકે, ચલો. તો વિડીયોને પોઝ કરતા જજો ને સાથે સાથે લખતા જજો. હવે વાત કરીએ આપણે ધારા રેખા વહનનું. ધારા રેખા વહન કોને કહેવાય? ધારા રેખા વહન જે છે એ પ્રવાહ રેખાનો જ ભાગ છે. પ્રવાહ રેખા શું છે? તો કે ભાઈ એક એવી રેખા છે જે કણ દ્વારા ગતિમાર્ગ દર્શાવવામાં આવે છે. બરોબર ને? ગતિમાર્ગને દર્શાવે છે, કણના ગતિમાર્ગને દર્શાવે છે, અને આપણે શું કહીએ છીએ? પ્રવાહ રેખા કહીએ છીએ. પણ હવે ધારારેખાની વાત આવી તો ધારારેખામાં શું હોય છે? માનો કે આ પહેલો કણ, આ પી બિંદુ પરનો કણ, અને આ બીજો કણ, હે ને, આના માટે પણ આપણે બિંદુ જે છે આ પહેલો કણ અને આ બીજો કણ. પહેલો કણ જે છે એ આવી રીતના કંઈક વહે છે, બીજો કણ જે છે એ આવી રીતના વહે છે. બરોબર? ઓકે, હવે તમે જુઓ, હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે જે વ્યાખ્યાના એકોર્ડિંગ સમજાવું તમને કે વહેતા તરલમાં સમય સાથે તરલના કણનો ગતિમાર્ગ જે છે એ બદલાતો નથી. અહીંયા આનો મતલબ એમ થાય કે માનો કે પી બિંદુથી પાસ થવાવાળા જે કણ છે એ કણ બધા આ જ પરિપથ પર ચાલશે અથવા આ જ ગતિમાર્ગ પર ચાલશે. આ બે બીજો એટલે કે પી ડેશ બિંદુ પરથી પાસ થવાવાળા જેટલા પણ કણો છે એ પી ડેશ એટલે કે આ જ પોતાનો જ ગતિ માર્ગ જે છે એ જાળવી રાખશે. આપણે આગળ જોયું હતું કે પ્રવાહ રેખા છે એમાં શું થાય છે કે અંદરથી પી બિંદુથી પાસ થવાવાળા બે કણો માનો કે એનો એ જ ગતિપાથ રાખે છે, પણ ત્રીજો અને ચોથો કણ જે છે પોતાની રીતે અલગ સ્વચ્છંદ રીતે ફરવા માંગે છે. બરોબર ને? ડિસિપ્લિન નથી ત્યાં. શું નથી? ડિસિપ્લિન નથી. બરોબર? અહીંયા ડિસિપ્લિન જોવા મળે છે. ને ડિસિપ્લિન એટલે શું થઈ જશે? ધારારેખા એટલે, અથવા એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સ્ટ્રીમ લાઇન કહેવામાં આવે છે. માનો કે આ પી બિંદુ છે તો પી બિંદુથી પસાર થતા પી બિંદુ પરથી પસાર થવાવાળા દરેક કણો જે છે એ આ જે છે પી, માનો કે આ ક્યુ અને આ જે છે આર, પી ક્યુ આર જે ગતિપથ છે એને જ પકડી રાખે છે. અને આ બીજો કણ છે જે પી ડેશ પરથી પાસ થાય છે એ ક્યુ ડેશ અને આર ડેશનો ગતિપાથ જે છે એ પકડી રાખે છે. કહેવાનો મતલબ એમ થાય છે કે ધારારેખામાં શું ચેન્જ થાય કે એક જ બિંદુ પરથી પસાર થવાવાળા જેટલા પણ કણો છે, બરોબર, એ પહેલા કણે જે ગતિ માર્ગ બનાવ્યો છે, ગતિપાથ માર્ગ બનાવ્યો છે એ જ ગતિ માર્ગ પર ચાલવાના છે. બરોબર? તો આ જ થઈ જશે વ્યાખ્યા. ઓકે, વહેતા તરલમાં સમય સાથે તરલના કણનો ગતિમાર્ગ બદલાતો નથી, ગતિમાર્ગ એનો એ જ પકડી રાખે છે. આવા સ્થિર ગતિમાર્ગને ધારારેખા કહેવામાં આવે છે.
બરોબર. હવે આની અંદર બે મહત્વની વાતો છે અને જે બે મહત્વની વાતો છે એ મારે તમને સમજાવવાની છે. ઓકે, પહેલી મહત્વની વાત જે છે એ શું છે તો ભાઈ ધારારેખામાં માનો કે પી બિંદુ પર આપણે જે સ્પર્શક બનાવશું તો પી બિંદુ પર જેટલા પણ કણો છે એનો વેગ કેટલો હશે? વીપી જ હશે. બરોબર. ક્યુ પર જે સ્પર્શક બનાવશું, હવે આ જે સ્પર્શક છે એ શું દર્શાવે છે? સ્પર્શક અહીંયા જે પણ કણ મતલબ ક્યુ બિંદુ પર જે પદાર્થ છે અથવા કણ જે છે, તરલનો જે કણ છે એ કણનો ગતિમાર્ગ વેગ દર્શાવે છે. સોરી, ગતિમાર્ગ પર વેગ દર્શાવે છે. ઓકે, સિમ્પલ જુઓ, પી બિંદુ પર જેટલા પણ કણો પાસ થશે એનો વેગ વીપી, ક્યુ બિંદુ પરથી પસાર થવાવાળાનો વેગ વીક્યુ અને આર પરથી પસાર થવા વાળાનો વેગ વી આર. કહેવાનો મતલબ એમ થાય કે ધારારેખામાં જે સ્પર્શક અને કોઈ પણ બિંદુ પરના જે સ્પર્શક છે એ શું દર્શાવે છે? એ બિંદુ પર કણનો વેગ દર્શાવે છે. આપણે લખી શકીએ અહીંયા કે ધારારેખામાં જો આપણે પ્રવાહ રેખા કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે બીજી વાત કરવા જઈ રહ્યા છે. બીજી આપણે કોની વાત કરી રહ્યા છીએ? ધારારેખાની વાત કરી રહ્યા છીએ. તો આ ધારારેખાને આપણે અહીંયા સમજવાનું છે. ઓકે, હવે વાત કરીએ કે ભાઈ ધારારેખામાં કણનો વેગ દર્શાવે છે. શું દર્શાવે છે? વેગ દર્શાવે છે. ક્લિયર? અને બીજો ઇમ્પોર્ટન્ટ અને બહુ જ મહત્વનો પોઈન્ટ છે કોના માટે? ધારારેખા માટે, એટલે કે સ્ટ્રીમલાઇન માટે. બીજો મહત્વનો પોઈન્ટ શું છે? બીજો મહત્વનો પોઈન્ટ એમ છે કે બે ધારારેખાઓ ક્યારે એકબીજાને છેદશે નહીં. ખબર પડી? બે ધારારેખાઓ ક્યારે એકબીજાને છેદશે નહીં. ક્લિયર કે નહીં? ઓકે, હવે તમે જુઓ, અહીંયા ધ્યાન આપો. જો પહેલી કન્ડિશન જે કીધી છે એમાં શું કીધું છે કે દરેક બિંદુ પરથી પાસ થવાવાળા, અહીં મેં તમને પહેલાં જ સમજાવ્યું વ્યાખ્યાના એકોર્ડિંગ કે આ જે પી બિંદુથી પાસ થાય છે, પી બિંદુથી પાસ થવાવાળી રેખાઓ જે છે મતલબ જે પણ ધારારેખા છે, બરાબર ને, પ્રવાહ રેખા છે, ઓકે, અથવા ધારારેખા છે, એ જે છે એ એક પોતાનું પરિપથ છે એ જ પકડી રાખે છે. બીજી માનો કે બીજો કણ છે અહીંયા પી ડેશ, તો એ પણ પોતાનો પથ પકડી રાખે છે. માનો કે ત્રીજો આ જગ્યા પર હોત કણ, તો એ જે છે એ પોતાનો પથ પકડી રાખે છે. અહીંયા ચોથો હોત તો આ પોતાનો પથ પકડી રાખે છે. કહેવાનો મતલબ કે દરેક કણ પોતાનો જે પરિપથ છે અથવા ગતિમાર્ગ છે એને પકડી રાખે છે. બરોબર ને, પોતાના આ ગતિમાર્ગથી આગા પાછા થતા નથી. અને પ્રવાહ રેખામાં આપણે જોયું હતું કે ભાઈ અહીંયાથી બે આમ સીધી રેખામાં જાય, ત્રીજો આમ આડો પડે છે, ત્રીજો આમ આડો પડે છે. કહેવાનો મતલબ કે અહીંયા આ જે ધારારેખા છે એની અંદર આ કન્ડિશન થશે નહીં. એનો મતલબ એમ થાય કે ધારારેખામાં ક્યારેય બે જે ગતિમાર્ગ છે એ એકબીજાને છેદશે નહીં. એટલે કે ધારારેખાઓ આ જે હજુ આ એક ધારારેખા બની, આ બીજી ધારારેખા બની, આ ત્રીજી ધારારેખા અને આ ચોથી ધારારેખા, તો ધારારેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં. બીજો પોઈન્ટ આપણે લખી દઈએ કે ધારારેખાઓ છેદશે નહીં. એનો મતલબ શું થયો? અહીંયા ધારારેખાઓ ક્યારેય એકબીજાને છેદશે નહીં, એનો મતલબ શું થયો? માનો કે બે ધારારેખાઓ એકબીજાને શું કરે છે? છેદે છે. આપણે અહીંયા ફિગર બનાવીને હું તમને સમજાવું. માનો કે અહીંયા એક ધારારેખા છે અને અહીંયા આ બીજી ધારારેખા છે. આ બે ધારારેખાઓ એકબીજાને શું કરી રહી છે? છેદી રહી છે. જો આ જગ્યા પર બે ધારારેખાઓ એકબીજાને છેદે તો આ જગ્યા પર જે રહેલો કણ છે, આપણે જોયું કે આનો જે સ્પર્શક છે એ શું દર્શાવે છે? વેગ દર્શાવે છે. માનો કે આ પોઈન્ટ પરનો જે કોઈ પણ પોઈન્ટ લઈ લઈએ, આપણે પી પોઈન્ટ લઈ લઈએ, આનો સ્પર્શક જે છે એ વી પી થઈ છે, હે ને, આના પરનો વેગ શું થઈ જશે? વીપી થઈ જશે. આ માનો કે પી ડેશ માની લઈએ, તો અહીંયાથી પાસ મતલબ આનો સ્પર્શક જે હશે એ આપણને વીપી ડેશ મળશે. અને એ જે છે કોનો? તો કે આ કણનો, આ ધારારેખા પર રહેલા કણનો વેગ દર્શાવે છે. અહીંયા આ ધારારેખા પર રહેલા કણ એટલે કે પી બિંદુ પર રહેલા કણનો વેગ દર્શાવે છે. હવે તમે જુઓ કે આ જગ્યા પર જે પણ કણ હશે એ કણનો તમે સ્પર્શક બનાવશો તો આ માનો કે ક્યુ પોઈન્ટ લઈ લઈએ, તો આનો વી ક્યુ આ બાજુ વેગ દર્શાવે છે અને બીજો આ બાજુ દર્શાવે છે વી ક્યુ. મતલબ એક જ બિંદુ આ જગ્યા પર રહેલો જે પણ કણ હશે એને બે દિશા, હે ને, વેગની બે દિશા મળે છે. હવે તમે વિચારો કે ક્યારે કોઈ એક જ કણની વેગની બે દિશા હોઈ શકે? ઇમ્પોસિબલ છે. ક્યારેય ના હોઈ શકે. તો અહીંયા આપણે લખી શકો કે જો થઈ જશે, જે ક્યારેય પોસિબલ
નથી, બરાબર ને? તો આપણે લખી શકીએ જે શક્ય નથી. ઓકે, આ નીચેનું દેખાય છે કે કેમ? હું એક નજર મારી લઉં એટલે ખ્યાલ આવે. જે ક્યારેય શક્ય નથી. વેરી ગુડ, દેખાઈ રહ્યું છે. જે ક્યારેય શક્ય નથી. ઓકે, તો આ થઈ ગઈ વાત કોની? ધારારેખાની. જલ્દીથી લખી નાખો. એના પછી વાત કરીએ આપણે વહન નળી એટલે કે ટ્યુબ ઓફ ફ્લો. વહન નળી કોને કહેવાય? લખી નાખો ચલો જલ્દીથી. ચલો બેટા, લખાઈ ગયું? ઓકે, ચલો તો હું આને ઇરેઝ કરી દઉં છું ને હવે વાત કરી લઈએ આપણે કોની? તો કે ભાઈ વહન નળી કોને કહેવાય? વહન નળી કોને કહેવાય? આ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે જે તમને આગળ આપણે જે ભણશું એમાં માત્ર હું પ્રવાહ રેખા કહું તો તમારા ધ્યાનમાં હોવું જોઈએ કે પ્રવાહ રેખા કોને કહેવાય. એને ધારા રેખા કહું તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે ધારા રેખા કોને કહેવાય. એને હાથી કહું તો હાથીની તમને ખબર હોવી જોઈએ હાથી કોને કહેવાય. એને તો પ્રવાહ રેખા કોને કહેવાય તો મેં એને વ્યાખ્યાયિત કરી. ધારા રેખા કોને કહેવાય તો મેં એને વ્યાખ્યાયિત કર્યું. ઇન શોર્ટ, તમે માનો કે તમારો ક્લાસ છે, તમારા ક્લાસમાં તમારા બધા ફ્રેન્ડને તમે ઓળખતા હશો, નામથી ઓળખતા હશો, બરાબર ને? ઓકે, અને તમને એમ કહે કે ભાઈ કોઈ પણ છગનલાલ છે અથવા કોઈ પણ તમારા ક્લાસનો કોઈ પણ તમારો પ્રિય સ્ટુડન્ટ અથવા પ્રિય તમારો મિત્ર છે. ઓકે, તો જે પ્રિય મિત્ર છે એને તમારે વ્યાખ્યાયિત કરવો હોય તો તમે કહી શકો. એને આપણે મતલબ એને એક્સપ્લેન કરી શકીએ કે ડાબા હાથમાં કડું પહેરે છે, આ તે વગેરે વગેરે વગેરે. હે ને, નાક ટેઢું છે, આંખ મોટી છે, વાળ ભૂત જેવા છે, વગેરે વગેરે. કે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે આપણે જે પણ છે એને વ્યાખ્યાયિત કરી દઈએ. વ્યાખ્યાયિત કરીએ એટલે એ વસ્તુ આપણને મતલબ એ વસ્તુને આપણે ઓળખી શકીએ. એને કોઈ પણ વસ્તુને આપણે વ્યાખ્યાયિત કરીએ તો એના પછી આપણે એને ઓળખી શકીએ છીએ કે ભાઈ આવા કેરેક્ટર, આ ટાઈપનો માણસ હોય એ જે છે એ છગનલાલ, બરાબર ને? આવા પ્રકારનો આવો દેખાતો માણસ હોય એ જે છે એ છગનલાલ. તો પછી આપણે ગમે ત્યારે કોઈ પણ એવો વ્યક્તિ દેખાય એને છગનલાલ માનીને બેસી જઈએ અથવા માની શકીએ. ચલો હવે વાત કરીએ આપણે વહન નળીની. વહન નળીને ટ્યુબ ઓફ ફ્લો કહેવામાં આવે છે. હવે અહીંયા હું વ્યાખ્યા જે છે એ તમને સમજાવી દઉં. મતલબ વ્યાખ્યા જે છે પહેલાં આપણે સમજી લઈએ, પછી હું ફિગર બનાવું. કોઈ પૃષ્ઠની પરિસીમામાંથી પસાર થતી ધારારેખાઓના બંડલ વડે ઘેરાતા નળી જેવા ભાગને વહન નળી કહે છે. માનો કે અહીંયા હવે ધારારેખાની વાત કરી છે. ધારારેખા એટલે તમારા મગજમાં ખબર હોવી જોઈએ. જો પ્રવાહ રેખા કીધું હોય તો પ્રવાહ રેખા આવી રીતના કંઈક હોઈ શકે છે. હે ને, પ્રવાહ રેખા જે છે આવી રીતના કંઈક હોઈ શકે છે. પ્રવાહ રેખાઓ ગમે તેમ હોઈ શકે છે. આ થઈ જશે પ્રવાહ રેખા. પણ તમને વાત શેની કરી છે? ધારારેખાની કરી છે. તો આપણે ધારારેખાઓ કેવી લેવાની? તો પહેલાં આપણે ધારારેખાઓ બનાવી દઈએ. માનો કે આ પહેલી ધારારેખા, આ બીજી ધારારેખા, આ ત્રીજી ધારારેખા, આ ચોથી ધારારેખા, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, આવી રીતની કંઈક ધારારેખાઓ આપણે લઈ લીધી છે. હવે આ ધારારેખામાં આપણે શું કર્યું? એક આડછેદ ક્ષેત્રફળવાળી આવી જે છે પૃષ્ઠ આપણે ધારી લીધું. માનો કે આ પૃષ્ઠ જે છે એ નામ આપી દઈએ. બીજું પૃષ્ઠ આપણે અહીંયા ધારી લઈએ. ઓકે, આને આપણે બી નામ આપી દઈએ. ત્રીજું પૃષ્ઠ છે આપણે અહીંયા ધારી લઈએ, આને આપણે સી નામ આપી દઈએ. ઓકે, ચલો હવે ફરીથી વ્યાખ્યા પર આવીએ. કોઈ પૃષ્ઠની પરિસીમામાં આ પૃષ્ઠ છે એની પરિસીમા એટલે કે અંદરનો ભાગ, બરાબર ને? પરિસીમા એટલે કે એની સીમામાં. અને આ માનો કે આનો બહારનો એક્ઝેક્ટ ભાગ જે છે આવી રીતના છે ને આનો બહારનો ભાગ જે છે આવી રીતના છે, બરાબર ને? પરિસીમામાંથી પસાર થતી ધારારેખાઓના બંડલ. હવે આની અંદર જેટલી પણ હવે આની અંદર કઈ તો પહેલી તમે જો આની એક્ઝેક્ટ સપાટી પર છે તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7 ધારારેખાઓ એની અંદરથી પસાર થઈ રહી છે, બરાબર? પસાર થતી ધારારેખાઓના બંડલ વડે ઘેરાતા નળી જેવા ભાગને વહન નળી કહેવાય છે. હવે તમે જુઓ કે આ જે છે આ અને આ જે છે આ એટલે કે પહેલી અને સાતમી આની અંદર બધી ધારારેખાઓ છે. આની અંદર બધી ધારારેખાઓ છે. અલગ અલગ આપણે પૃષ્ઠ લઈ લીધા, હે ને? આ બંધ ગાળો રચતા પૃષ્ઠ લઈ લીધા, એની અંદર ધારારેખાઓ વહી રહી છે. હવે આને થોડું વ્યવસ્થિત જો હું બનાવું તો તમને સમજવામાં ઠીક રહેશે. માનો કે આ પોઈન્ટ થઈ ગયો, આ પોઈન્ટ થઈ ગયો, આ પોઈન્ટ થઈ ગયો, આ ધારારેખાઓ થઈ ગઈ, આ ધારારેખા થઈ ગઈ, આ ધારારેખા થઈ ગઈ, આ ધારારેખા થઈ ગઈ, બરાબર? એના પછી અહીંયાથી માનો કે આ ધારારેખા થઈ ગઈ આવી રીતના, 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 આ ધારારેખા થઈ ગઈ આવી રીતના. તો આ જે ધારારેખાઓ જે બનાવે છે એ શું પાઇપ જેવું એક બનાવે છે ને? ઘણી બધી ધારારેખાઓ મતલબ એકદમ નજીક ટચ થયેલી હોય તો આ એક પ્રકારની શું થઈ જશે?
પાઇપ થઈ જશે અથવા આ શું થઈ જશે, નળી થઈ જશે, બરાબર. અને આ જે છે એને આપણે શું કહીએ છીએ, વહન નળી કહીએ છીએ. અને ધારારેખાઓના બંડલ, બરાબર, ધારારેખાઓના બંડલથી બનતી નળી, બરાબર ને, કોઈ પૃષ્ઠ દ્વારા બનતી નળી, અને અહીંયા આપણે આ પૃષ્ઠ દ્વારા બનતી નળી, ઓકે, એને શું કહેવામાં આવે છે, વહન નળી કહેવામાં આવે છે. અને આને સામાન્ય રીતે આપણે કન્ડિશન લઈએ તો આપણે જે પેલી પાઇપલાઇન હોય છે, નળી હોય છે, પાઇપની નળી જે મોટરથી આપણે પાણી ઉપર ચડાવતા હોઈએ છીએ, તો એ જે નળી છે એને તમે આ વહન નળી સ્વરૂપે લઈ શકો છો, બરાબર ને. એ નળી તમે જોશો ને તો એ નળી કેવી હોય, આવી રીતના હોય છે, બરાબર. હવે આની અંદરથી પસાર થવાવાળો જેટલું પણ પ્રવાહી છે એ ધારારેખા મતલબ વહન જે છે એ ધારારેખીય વહન હોય. અને આ ધારારેખીય વહન હોય તો દરેક મતલબ આખી પાઇપની અંદરથી ધારારેખાઓનો એક બંડલ જઈ રહ્યું છે, ધારારેખાનું એક બંડલ જઈ રહ્યું છે, અને એને આપણે શું કહીશું, વહન નળી કહીશું. તો આ થઈ જશે આપણી વહન નળી. ઓકે, વહન નળી શું છે, તો ધારારેખાઓના બંડલ વડે ઘેરાતી નળી જેવો આકાર જે છે એને આપણે વહન નળી કહીએ છીએ. ક્લિયર? ઓકે, જલ્દીથી લખી નાખો. એના પછી હવે વાત કરવા જઈ રહ્યા છીએ વહનના પ્રકાર. તમને લખાઈ દઉં છું ડેફિનેશન્સ, જેથી કરીને આપણે અલગથી આ લખવામાં આપણો ટાઈમ વેસ્ટ થાય નહીં. ઓકે, જલ્દીથી તમે પહેલાં આટલું લખી નાખો, એના પછી આપણે અલગ અલગ જે છે વહન જે છે એના પ્રકારો ભણી લઈએ. ઓકે, ચલો બેટા, તો હવે વાત કરવા જઈ રહ્યા છીએ ત્રણ બીજી મહત્વની વ્યાખ્યાઓ, અને એ જે વ્યાખ્યાઓ છે એ વહનના પ્રકાર પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, સૌથી પહેલી જે છે એ સ્થાયી વહન, જેને આપણે સ્ટેડી ફ્લો કહીએ છીએ. જો ધારારેખા વહન જે છે, ધારારેખા વહન મતલબ ધારારેખા જે હતી, બરાબર ને, ઓકે, તો ધારારેખાઓથી થતું વહન જે છે એને ધારારેખા વહન કહેવાય છે, બરાબર. ઓકે, એ પોઈન્ટ તમારા લખવો હોય તો લખી નાખજો, નહીં તો હું આમાં સ્થાયી વહનમાં લખાઈ દઉં છું. ડોન્ટ વરી, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન આપો કે ભાઈ સ્થાયી વહન કોને કહેવાય. સ્થાયી વહન એને ઇંગ્લિશમાં આપણે સ્ટેડી ફ્લો કહેતા હોઈએ છીએ. સ્થાયી વહન શું છે એ આપણે સમજી લઈએ. પહેલાં વ્યાખ્યા સમજીએ અને ફિગર પર હું તમને સમજાવું. તરલના વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે કેવો રહે છે, સમય સાથે તરલનો વેગ સમય સાથે અચળ રહેતો હોય તો તેવા વહનને આપણે કયું વહન કહીએ છીએ, સ્થાયી વહન કહીએ છીએ. ઓકે, ચલો હવે હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું. માનો કે આ આપણી પાઇપલાઇન છે અને એની અંદર કોઈ એક બિંદુ મતલબ અહીંયા પી બિંદુ આપણે લઈ લઈએ. પી બિંદુથી પસાર થવાવાળો જે કણ છે એ આવી રીતનો કંઈક ગતિમાર્ગ બનાવે છે, બરાબર ને, આવી રીતનો કંઈક ગતિમાર્ગ બનાવે છે. હવે તમે જુઓ કે પી બિંદુ પર પછી એના ઉપર આપણે બીજું બિંદુ લઈ લઈએ, ક્યુ બિંદુ લઈ લઈએ, અને ત્રીજું બિંદુ લઈ લઈએ, આર બિંદુ લઈ લઈએ. ત્રણ બિંદુ આપણે અહીંયા લઈ લીધા છે. સ્ટેડી ફ્લોમાં શું હોય છે એ આપણે સમજીએ, બરાબર. સ્ટેડી ફ્લો એટલે કે સ્થાયી વહન. અને સ્થાયી વહન કોને કહેવાય, તો આ જે પી બિંદુ છે એના અંદરથી પસાર થવાવાળા જે પણ કણો છે, તરલના જે પણ કણો છે, એનો વેગ કેવો રહેશે, હંમેશા સરખો રહેશે. કહેવાનો મતલબ કે પી બિંદુ પર આપણે જો સ્પર્શક બનાવીએ તો આપણને એનો વેગ કેટલો મળે, વીપી મળે. ક્યુ બિંદુ પર આપણે સ્પર્શક બનાવીએ તો એનો વેગ કેટલો મળે આપણને, વીક્યુ મળે. અને આર બિંદુ પર સ્પર્શક બનાવીએ તો એનો વેગ આપણને કેટલો મળશે, વીઆર મળશે. ક્લિયર? જો હવે જેટલા પણ કણો કયા બિંદુથી, પી બિંદુથી પસાર થશે એ દરેક કણનો વેગ જે છે એ કેટલો થશે, વીપી થશે. આ વેગ જે છે વીપી એ ક્યારેય બદલાશે નહીં, સમય સાથે એ કેવો રહેશે, અચળ. એક જ બિંદુ આપણે કોઈ પણ એક બિંદુ ધારી લઈએ અને એ બિંદુ પરથી પસાર થવાવાળા જેટલા પણ કણો છે, માનો કે આપણે આ પાઇપલાઇન લીધી, બરાબર. હવે પાઇપલાઇનમાં આપણે આ નાનું એક આડછેદ ક્ષેત્રફળ લીધું, અને આપણે સમજવા માટે હું આ બિંદુની જગ્યાએ શું લઈએ છીએ, આપણે એક આવું આડછેદ ક્ષેત્રફળ લઈએ છીએ. હવે આ આડછેદ ક્ષેત્રફળ આપણે એ બિંદુ મતલબ એ જગ્યા પર લીધું. ચલો એક કામ કરીએ, અહીંયા ત્રણ આડછેદ ક્ષેત્રફળ લઈએ, અને એ આપી દઈએ નામ, અને બી નામ આપી દઈએ, અને આને સી નામ આપી દઈએ. ઓકે, ત્રણ આડછેદ ક્ષેત્રફળ લીધા. હવે આની અંદરથી વહેતું જે વહન છે, આની અંદર જે કણો છે આવી રીતના મતલબ વહન આવી રીતનું થઈ રહ્યું છે, વહન આવી રીતનું થઈ રહ્યું છે. આ એની વહનની દિશા દર્શાવે છે,
વહનની દિશા મેં તમને કીધું કે ભાઈ પાઇપલાઇનમાં આપણે માનો કે વહન દર્શાવવું હોય તો ધારા રેખાથી અથવા પ્રવાહ વહન રેખાથી આપણે એને દર્શાવતા હોઈએ છીએ, બરાબર કે નહીં? ઓકે, તો આ વહન રેખાઓ મેં બનાવી દીધી. હવે તમે જુઓ કે એ બી અને સી ત્રણ મેં આડછેદ ક્ષેત્રફળ લીધા. એ બી સી ત્રણ મેં આડછેદ ક્ષેત્રફળ લીધા. હવે આ આડછેદ ક્ષેત્રફળ જે છે, આ આડછેદ ક્ષેત્રફળમાંથી ટી સમયમાં જે પણ કણો પસાર થાય છે એ કણનો વેગ જે છે અહીંયા કેવો હશે? વેગ અચળ હશે. અચળ હશે એનો મતલબ શું? કે એ ટી સાથે સમય સાથે બદલાશે નહીં. આ જગ્યા પરથી એટલે કે એ આડછેદ ક્ષેત્રફળ પરથી જેટલા પણ કણો પસાર થઈ રહ્યા છે એ બધાનો વેગ કેવો હશે? અચળ હશે. અચળ હોવો એનો મતલબ કે દરેક અહીં માનો કે આ એ બિંદુ પર પહેલો કણ જે છે એ 50 મીટર પર સેકન્ડની ઝડપથી આગળ વધ્યો, તો એના પછી જેટલા પણ કણ આવવાના છે એ આડછેદ ક્ષેત્રફળવાળા વિભાગમાંથી જ્યારે પણ પાસ થશે ત્યારે એનો વેગ જે છે એ 50 મીટર પર સેકન્ડનો રહેવાનો છે, બરોબર? 50 મીટર પર સેકન્ડ રહેશે. હવે જેમ જેમ આપણે આગળ ગયા તો આ બી આવ્યો. બી આડછેદ ક્ષેત્રફળમાં વેગનું મૂલ્ય બદલાઈ શકે છે. વેગનું મૂલ્ય બદલાઈ શકે છે એટલે કે આ 50 હતો એવો માનો કે આ જગ્યા પર 45 મીટર પર સેકન્ડ થઈ શકે છે. ખબર પડી કે ના પડી? વેગનું મૂલ્ય અથવા વધી શકે છે, ઘટી શકે છે. આમ તો આ પોઈન્ટ્સમાં જ ફરક પડતો હોય છે, કેમ કે માનો કે દબનીય હોય, અદબનીય તરલ, કેવું તરલ છે એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર કે નહીં? આદર્શ તરલ નહીં હોય. અને આ ક્યારે પોસિબલ છે? જ્યારે તરલ જે છે દબનીય કે દબનીય તરલ હોય ત્યારે આ વસ્તુ પોસિબલ છે, બરાબર? તો આ તો સમજવા માટે આપણે અત્યારે લઈએ છીએ કે ભાઈ આમાંથી પસાર થવાવાળો જે વેગ છે આટલો ને આટલો હોય એવું જરૂરી નથી, 50 હોય એવું જરૂરી નથી, પણ આ બી આડછેદ ક્ષેત્રફળ છે એની અંદરથી પસાર થવા, માનો કે અહીંયાથી પસાર થવાવાળા જે પણ કણો છે, અહીંયાથી પસાર થવાવાળા કણોનો વેગ 50 મીટર પર સેકન્ડ હતો, તો અહીંયાથી પસાર થવાવાળાનો વેગ હંમેશા દરેક કણનો, અહીંયાથી જે પણ પસાર થયા આ બધા કણો જે છે એ કણ જ્યારે અહીંયાથી પાસ થાય છે તો દરેક કણનો વેગ કેટલો મળશે? 45 મળશે. માનો કે સી પર ગયા, અહીંયા 40 મીટર પર સેકન્ડ થયો, તો અહીંયા સી પરથી દરેક કણ, આ સી પરથી પસાર થવાવાળા દરેક કણ જે છે એનો વેગ કેવો હશે? 40 મીટર પર સેકન્ડ હશે. સમય સાથે એના વેગમાં શું થાય છે? બદલાવ થતો નથી. એટલે કે આ એક બિંદુ પર જે પણ વેગ રહેવાનો છે એ જ વેગ રહેવાનો છે, એના મૂલ્ય બદલાશે નહીં. બી બિંદુ પર અલગ હોઈ શકે વેગ અલગ હોઈ શકે, પણ જે છે એ વેગ જે પણ હોય એ વેગ બી બિંદુ માટે કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે. સિમ્પલ. એને આપણે આગળ અહીંયા ભણીએ, આપણે અહીંયા સમજીએ. અચ્છા, હવે તમે જુઓ, હવે પી બિંદુ પરનો વેગ જે છે આપણને વીપી મળ્યો, તો આ પી બિંદુ પરથી જેટલા પણ પસાર થવાવાળા કણ હશે એ દરેકનો કણનો વેગ કેવો હશે? વીપી હશે. હવે ક્યુ બિંદુ પર જોઈએ તો ક્યુ બિંદુ પરથી પસાર થવાવાળા જેટલા પણ કણ હશે એનો વેગ જે છે એ વીક્યુ હશે. અને આ કઈ રાશિ છે? વેગ સદિશ રાશિ છે, બરાબર ને? આ કઈ રાશિ છે? હવે અહીંયા વેગના પી બિંદુ પર, ક્યુ બિંદુ પર અને આર બિંદુ પર વેગના મૂલ્યો અલગ અલગ હોઈ શકે છે, અથવા વેગ અલગ અલગ હોઈ શકે છે. કેમ અલગ અલગ હોઈ શકે? કેમ કે ડાયરેક્શન્સ બદલાઈ રહી છે, બરાબર? અને એના મૂલ્યો પણ અલગ અલગ હોઈ શકે છે. પણ પી બિંદુ પરથી જેટલા પણ પાસ થશે એનો વેગ વીપી જ રહેવાનો, ક્યુ પરથી જેટલા પણ પાસ થશે એનો વેગ વીક્યુ જ રહેવાનો, અને આર પરથી જેટલા પણ પાસ થશે એનો વેગ વીઆર જ રહેવાનો છે. ખબર પડી? અને આવું જે વહન છે એને આપણે સ્થાયી વહન કહીએ છીએ. લખવું છે? ચલો હું લખાઈ દઉં. ઓકે, સ્થાયી વહનમાં આપણે લખીએ કે સ્થાયી વહનમાં રહે છે. ક્લિયર કે નહીં? અચળ રહેવું એટલે કે બદલાતો નથી, હે ને? અચળ રહે છે. અહીંયા સુધી ક્લિયર? અચ્છા, હવે વાત કરીએ કે પી બિંદુ પરનો વેગ, ક્યુ બિંદુ પરનો વેગ અને આર બિંદુ પરનો વેગ જે છે એટલે કે વીપી, બરાબર, એનું મૂલ્ય આરનું મતલબ આર બિંદુ પરના મૂલ્ય અને ક્યુ પરનું મૂલ્ય જે છે એના મૂલ્ય જે છે, હે ને? સોરી, વેગ જે છે એ વેગ અલગ અલગ હોઈ શકે છે. આ સમાન હોય એવું જરૂરી નથી, પણ પી બિંદુ પરથી પસાર થતા, પી બિંદુ પરથી અથવા પી ક્યુ કે આર બિંદુ પરથી, હે ને? પી ક્યુ કે આર બિંદુ પરથી પી અચળ રહેશે, બરાબર ને? માનો કે પી બિંદુ પરથી પસાર થશે એનો વેગ વીપી જ રહેવાનો, ક્યુ બિંદુ પરથી પસાર થશે એનો વેગ વીક્યુ રહેવાનો, અને આર પરથી પસાર થશે એનો વેગ વી આર રહેશે.
ક્લિયર કે નહીં? અહીંયા સુધી સમજાઈ ગયું કે નહીં? ચલો હવે આ જે આપણો સ્થાયી વહન છે એને આપણે ધારારેખીય વહન પણ કહેતા હોઈએ છીએ. માનો કે આ જે છે આ પરિપથ લીધો છે તો બીજો કણ હશે એ પણ કંઈક આવી રીતનો જ પરિપથ લેશે. ત્રીજો કણ છે એ કંઈક આવી રીતનો જ પરિપથ લેશે. ઇન શોર્ટ, જે સ્થાયી વહન છે એને સ્થાયી વહન મતલબ તરલનું જે સ્થાયી વહન થઈ રહ્યું છે એને ધારારેખી વહન પણ કહેવામાં આવે છે. બરાબર ને? તો આપણે અહીંયા લખી શકીએ કે સ્થાયી વહનને આવે છે. ક્લિયર? ઓકે. ધારારેખી, જો ધારારેખાઓ આપણે સમજી ગયા, હવે ધારારેખાઓ દ્વારા જે વહન થાય મતલબ જે પણ કણો ધારારેખી વહન કરતા હોય એને ધારારેખા વહન કહેવાય. બરાબર ને? ને અહીંયા સ્થાયી વહન કયું વહન થઈ જશે? ધારારેખી વહન થઈ જશે. ક્લિયર? ચલો જલ્દીથી લખી નાખો. એના પછી આપણે વાત કરીએ અસ્થાયીની. ઓકે, પહેલું આપણું સ્થાયી વહન પતી ગયું. હવે વાત કરીએ અસ્થાયી. અસ્થાયી વહન કોને કહેવાય? કે ભાઈ તરલના વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે બદલાતો રહેતો હોય તેવા વહનને સ્થાયી વહન કહેવામાં આવે છે. માનો કે આ જગ્યા પરથી પી બિંદુ પરથી પસાર થવાવાળો જે વેગ છે ને, પી બિંદુ પરથી પસાર થવાવાળા જે પણ કણ છે, માનો કે પહેલો કણ 20ની સ્પીડે જાય, બીજો કણ 25ની સ્પીડે જાય, ત્રીજો કણ 10ની સ્પીડે જાય. કહેવાનો મતલબ કે અહીંયા એક જ બિંદુ પરથી પસાર થવાવાળા જે કણો છે એનો વેગ કેવો થતો જશે? બદલાતો જશે. એને અસ્થાયી વહન કહીએ છીએ. એના પછી વાત કરીએ હવે આનો એક્ઝામ્પલ આપણે લઈએ. આના એક્ઝામ્પલ કયા? ભાઈ આપણે સ્થાયી વહનની વાત કરીએ તો સ્થાયી વહનનું એક્ઝામ્પલ શું હે ને, એનું એક્ઝામ્પલ શું? પહેલાં તમે આટલું લખીને રાખો. સ્થાયી વહનમાં આટલું લખવાનું છે. ફિગર બનાવજો, ફિગર બનાવવાનું ભૂલતા નહીં. અને આટલું લખવાનું છે. એના પછી હું એક્ઝામ્પલ લઈ લઈએ ને. જલ્દીથી લખી નાખો. લખાઈ ગયું? ઓકે, ચલો ભાઈ હવે વાત કરીએ આના એક્ઝામ્પલ. કોના? તો કે ભાઈ સ્થાયી વહન માટેના એક્ઝામ્પલ. સ્થાયી વહનનું એક્ઝામ્પલ શું? તો ધીમી ગતિએ જે પણ વહન થતું હોય, ધીમી ગતિએ થતા વહન હે ને, ધીમી ગતિએ થતા તરલના વહનને સ્થાયી વહન કહેવામાં આવે છે. ધીમી ગતિએ, માનો કે ઝરણું ધીમી ગતિએ જઈ રહ્યું છે તો ઝરણાનું ધીમી ગતિએ વહેવું એ કયું વહન થશે? સ્થાયી વહન થશે. બરોબર કે નહીં? ઓકે, તો આપણે અહીંયા લખી નાખીએ કે ઝરણાનું ધીમી ગતિએ વહન એ સ્થાયી વહન હોય છે. બરાબર કે નહીં? કોઈ ધીમી ગતિએ વહન થતું હોય ને એને સ્થાયી વહન કહેવામાં આવે છે. હવે અસ્થાયી વહનનું એક્ઝામ્પલ લઈ લઈએ. અસ્થાયી વહનનું જો આપણે એક્ઝામ્પલ લઈએ તો અસ્થાયી વહનનું એક્ઝામ્પલ કઈ રીતના આપણે લઈ શકશું અથવા કયું લઈ શકીએ? તમને શું કીધું છે અહીંયા કે વેગ જે છે એ સમય સાથે શું થતો જાય છે? બદલાતો જાય છે. અને જો વેગ સમય સાથે બદલાતો જતો હોય તો એનું એક્ઝામ્પલ કયું હોઈ શકે? તમે વિચારો ખાલી કે સમય સાથે બદલાવવું એટલે તમે જોશો, જો તમે દરિયા કિનારે ગયા હો, જોયું હોય તો ભરતીને ઓટ વખતે જે પાણીનો વેગ હોય છે ને એ વેગને આપણે શું કહીએ છીએ? અસ્થાયી વહન કહેવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે ભરતી અને ઓટમાં પ્રવાહીનો અથવા તરલનો વેગ જે છે ને એ વેગને કયો વેગ મતલબ કયું વહન કહેવામાં? વેગ અથવા તરલનું વહન હે ને, તરલનું વેગ નહીં, તરલનું આપણે વહન લખીએ. તરલનું વહન, એ વહનને કયું વહન કહેવામાં આવે છે? અસ્થાયી વહન કહેવામાં આવે છે. હવે વાત કરીએ પ્રક્ષુબ્ધ વહન. પ્રક્ષુબ્ધ વહન એટલે કે ટર્બ્યુલન્ટ ફ્લો. અહીંયા અનસ્ટેડી ફ્લો, સ્ટેડી ફ્લો, અનસ્ટેડી ફ્લો. હવે વાત કરીએ ટર્બ્યુલન્ટ ફ્લો. ટર્બ્યુલન્ટ ફ્લો જનરલી ક્યાં જોવા મળે છે? તો હેવી મશીનરીઝથી પાણીને લઈ જવામાં આવતું હોય. ખબર હોય તો તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે કોઈ પૂર આવે છે અને સિટીઓમાં પાણી ભરાઈ જાય, ગામડાઓમાં પાણી ભરાઈ જાય છે ત્યારે હેવી મશીનરીઝ લગાવીને એ પાણીને આઉટફ્લો કરાવવામાં આવતું હોય છે, બહારની તરફ ફેંકી દેવામાં આવતું હોય છે અથવા જે તે નદીમાં ફેંકવામાં આવતું હોય છે. અને એના માટે જે મશીનરીઝ યુઝ થાય છે ને એ મશીનરીઝનો મતલબ એના દ્વારા જે ઝડપથી જે વેગથી પ્રવાહીને પાણી સિટીમાંથી કે ગામડામાંથી ઉપાડીને બહાર આઉટફ્લો કરવામાં આવતું હોય છે. આઉટફ્લો જ્યાં કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે. અને બીજું તમે એક્ઝામ્પલ જો સમજવું હોય તો કોઈ ધોધ પડતો હોય, કોઈ પણ ધોધ પડતો હોય ને ધોધ પડતો, પાણીના ધોધ પડતો હોય તો ધોધ દ્વારા જે વહન બને છે એ પણ કેવું વહન બને છે? પ્રક્ષુબ્ધ બને છે. હવે એની વ્યાખ્યા પહેલાં આપણે સમજી લઈએ. પ્રક્ષુબ્ધ વહન શું છે? તો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના વેગમાં સમય સાથે અનિયમિત, જો
અહીંયા સમયમાં બદલાવ થાય છે પણ નિયમિત બદલાવ થાય છે. અહીંયા અનિયમિત બદલાવ થાય. અનિયમિત એટલે કંઈ નક્કી જ નહીં. વેગ 40 હોય તો 120 થઈ જાય, 10 થઈ જાય, 240 થઈ જાય, 5 થઈ જાય. કહેવાનો મતલબ અનિયમિત અહીંયા સમય સાથે વેગમાં બદલાવ થાય છે. તેમજ એ ઝડપી ફેરફાર થાય છે. અને તેવા વહનને આપણે કયું વહન કહીએ છીએ? પ્રક્ષુબ્ધ વહન કહીએ છીએ. અને આના એક્ઝામ્પલ્સ આપણે વાત કરીએ તો જો નદીમાં પૂર આવે તો નદીમાં પૂર આવે ને જે પાણી વહેતું હોય છે એ જે છે એ કયું વહન કહેવાય છે? પ્રક્ષુબ્ધ વહન કહેવાય છે. બરાબર ને? અચાનક વધારો થઈ જાય છે, અચાનક ઘટાડો થઈ જાય છે. આ ટાઈપના વહન જે છે એને પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે. તો આનું જો એક્ઝામ્પલ આપણે લખવું હોય ઓકે તો ધોધ દ્વારા થતા પ્રવાહીના અથવા થતું પ્રવાહીનું વહન અને ધોધમાં જે વહન આપણને જોવા મળે છે એ. બરાબર ને? ઓકે, વહન ધોધ દ્વારા થતું પ્રવાહીનું વહન. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો નદીમાં જે પૂર આવે છે, નદીમાં આવતા પૂરમાં પ્રવાહીનું વહન. બરાબર ને? પ્રવાહીનું વહન. તો એ થઈ જશે આપણું પ્રક્ષુબ્ધ વહન. ચલો જલ્દીથી લખી નાખો. ચલો બેટા, તો નેક્સ્ટ જે છે એ ચક્રીય વહન, અચક્રીય વહન, દબનીય વહન અને અદબનીય વહન. અચ્છા, અહીંયા 1 2 3 4 મેં કર્યું છે ને, એને તમે સ્ટેડી અનસ્ટેડી ફ્લો હતું ને 3, તો આ 4 કરતો હે ને, અહીંયા 4 કર. ઓકે, ચલો ભાઈ, સૌથી પહેલાં આપણે વાત કરી કે ભાઈ ચક્રીય વહન કોને કહેવાય. ઓકે, ચક્રીય વહન કોને કહેવાય એને સમજી લઈએ જલ્દીથી. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના નાના અંશને તે બિંદુને અનુલક્ષીને કોઈ ચોખ્ખો કોણીય વેગ હોય તો એ વહન કયું વહન થશે? ચક્રીય વહન થશે. સિમ્પલ. જુઓ, જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના નાના અંશને તે બિંદુને અનુલક્ષીને કંઈક ચોખ્ખો કયો વેગ હોય? કોણીય વેગ હોય તો એ વહન જે છે કેવું થઈ જશે? ચક્રીય વહન થઈ જશે. ફોર એક્ઝામ્પલ, માનો કે અહીંયાથી આ જે વહન થઈ રહ્યું છે, બરાબર, આ ધારારેખી, માનો કે ધારારેખી તો નથી લેવાનું થતું અહીંયા. ઓકે, આવી રીતના કંઈક વહન થઈ રહ્યું છે. હવે આ વહનમાં માનો કે અહીંયા કોઈ પ્રકારનો પથ્થર કે કંઈક આવી જાય છે અને પથ્થર આવવાના કારણે આ જે વહન છે એ કંઈક આવી રીતના થઈ જાય છે અને અથવા કોઈ પણ કારણોસર આ જે વહન છે એ અહીંયા શું બનાવે છે? વમળ બનાવતું જતું હોય એને વમળ બનાવતું જતું હોય. તો આ ટાઈપનું જે મતલબ અહીંયા આ કોઈ એક બિંદુ છે ને આ બિંદુને અનુલક્ષીને જે પ્રવાહી જે છે અહીંયાની એની આજુબાજુ શું બનાવે છે? કોણીય વેગ ધરાવતું હોય અને ચોખ્ખો કોણીય વેગ ધરાવતું હોય. તો આ ટાઈપનો જે વેગ છે એને આપણે કયો વેગ કહીએ છીએ? ચક્રીય વેગ કહેવામાં આવે છે. માનો કે તમને કદાચ ખ્યાલ હશે ને, એક આવી રીતના કંઈક રમકડાનું હલકું એક પૈડું આવે છે જેના ઉપર આવી રીતના દાંતા હોય છે. બરાબર ને? આવી રીતના દાંતા તમે ક્યાંક જોયું હોય. આવું ચક્ર આવે છે ને, નાનું ચક્ર. બરાબર. હવે આ ચક્રને માનો કે તમે આ પાણીની અંદર મૂકી દો. આ પાણીની અંદર તમે આ ચક્રને મૂકી દેશો તો જો આ પ્રવાહી અથવા આ જે પણ પ્રવાહી એ ચક્રીય વહન થતું હશે, આ પ્રવાહીનું કયું વહન થતું હશે? જો ચક્રીય વહન થતું હશે તો આ જે પૈડું છે અથવા આ જે ચક્ર છે એ ચક્ર આગળ રેખીય વહન તો કરવાનું જ છે પણ સાથે સાથે કોણીય વહન પણ કરશે. ગોળ ગોળ ફરતું આગળ જશે. બરાબર ને? ગોળ ગોળ ફરતું એ આગળ જશે. ઇન શોર્ટ, ચક્રીય વહન જે છે એ વહનને આપણે વમળયુક્ત વહન પણ કહેવામાં આવે છે. અહીંયા લખવું હોય તો લખી શકાય, વહન કરે છે. એટલે ઘૂમરી બનાવતું જે જતું હોય છે, ઘૂમરી બનાવતું જે પાણી જતું હોય છે, ઘૂમરી બનાવતું પાણી જે જતું હોય છે એ જે છે એ ચક્રીય વહન થઈ જશે. આનું એક્ઝામ્પલ તમારે લખવું હોય તો ઘૂમરી બનાવતું વહન, પ્રવાહીનું વહન અથવા પાણીનું વહન. બરાબર કે નહીં? પ્રવાહીનું વહન. ક્લિયર? ઘૂમરી બનાવતા પ્રવાહીનું અથવા પાણીનું વહન જે છે એ શેનું એક્ઝામ્પલ થઈ જશે? તો એ થઈ જશે આપણું જે કહેવાય કે ચક્રીય વહન. ક્લિયર? અચ્છા, બીજું કોઈ એક્ઝામ્પલ તમને ખ્યાલ આવતો હોય? યસ, એક્ઝોસ્ટ ફેન તમે જોયા હશે. ઘણી જગ્યાએ એક્ઝોસ્ટ ફેન ને રસોડામાં આપણે એક્ઝોસ્ટ ફેન લગાવતા હોઈએ છીએ કેમ કે જે વરાળ ઉડતી હોય છે, જે વઘાર ઉડતો હોય છે એને બહારની તરફ ફેંકવા માટે આપણે શું લગાવતા હોઈએ છીએ? એક્ઝોસ્ટ ફેન લગાવેલો હોય છે. અથવા ઘણી દુકાનોમાં તમે જોયું હશે કે જે એસીવાળી નોન એસીવાળી દુકાન હોય છે એ દુકાનમાં તમે જોયું હશે કે બહારની તરફ એક પંખો લગાવેલો હોય છે વ્હાઇટ કલરના, એના ઉપર પાંખિયા મતલબ જે છે શેડ લગાવેલા હોય છે.
ફેન ચાલુ હોય ત્યારે એ શેડ જે છે આમ થઈ જશે ને એ જે બહાર નીકળતો હોય તો એ જે હવાનું બહાર જાય છે કોના દ્વારા એક્ઝોસ્ટ ફેન દ્વારા હવાનું જે બહાર જવું છે એ કઈ ગતિ કરે છે ચક્રીય ગતિ કરે છે અથવા ચક્રીય વહન કરે છે હવા પણ શું અહીંયા તરલ સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ ક્લિયર કે નહીં ઓકે ચલો તો આ થઈ ગઈ ચક્રીય વહન હવે અચક્રીય વહનની વાત કરીએ અચક્રીય વહનની વાત કરીએ તો જે અચક્રીય વહન છે એ વમળ મુક્ત હોય છે ઓકે અહીંયા વમળ યુક્ત હતું એની જગ્યાએ તમે મુક્ત લખી નાખજો તમારે લખવાનું છે હું અહીંયા લખતો નથી બટ અહીંયા મેં જે વમળ યુક્તની જગ્યાએ વમળ મુક્ત વહન કરે છે અને અહીંયા આ જે ચક્ર માનો કે પ્રવાહીની અંદર જ્યારે મૂકવામાં આવે છે તો આ ચક્ર જે છે માત્ર ને માત્ર રેખીય ગતિ કરશે આ ગોળ ગોળ ફર્યા વગર સીધું ક્યાં જશે આગળ વહેતું જશે આ જે પાંખિયા છે આ પાંખિયું અહીંયા જશે ત્યારે પણ આ પાંખિયું અહીંયા જ રહેશે આ પાંખિયું જે છે એ અહીંયા જ રહેશે મતલબ એના જે અલગ અલગ પાંખિયા છે એમાં આ પાંખિયા જે છે એ પોતાનું કોણીય વેગ જે છે અહીંયા કેવો થઈ જશે 0 થઈ જશે ચલો વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે અચક્રીય વહન એટલે ઇરોટેશનલ મોશન અથવા ઇરોટેશનલ ફ્લો જો તરલ વહનમાં દરેક બિંદુ પાસેનો તરલ અંશને તે બિંદુને અનુલક્ષીને પરિણામી કોણીય વેગ ન હોય બરોબર ને એનો પરિણામી કોણીય વેગ ન હોય એટલે કે ગોળ ગોળ ફરવું ના અને ચક્ર ગોળ ગોળ ફરશે નહીં પણ સીધું જેમ છે એમ સીધું આગળ ચાલ્યા કરશે એ જે છે એને આપણે અચક્રીય વહન કહેવામાં આવે છે ઓકે અને આપણે જે અહીંયા અત્યારે ભણવાના છીએ તરલ ડાયનેમિક્સમાં આપણે કયા અહીંયા મેં તમને સમજાવ્યા બરોબર એમાં આપણે સ્થાયી અસ્થાયી અને પ્રક્ષુબ્ધ ભણી લીધું તો આપણે સ્થાયી વહનની જ વાત કરવાની છે આમાંથી આપણે વાત કરીએ તો આપણે માત્ર ને માત્ર અચક્રીય વહનની જ વાત કરવાની છે રોટેશનલ મોશનની રોટેશનલ ફ્લો એટલે કે ચક્રીય વહનની વાત થશે નહીં હવે વાત કરીએ દબનીય વહન કોને કહેવાય તો આની ખાલી વ્યાખ્યા આને બહુ ડીપમાં ભણવાની જરૂર નથી ખાલી હું વ્યાખ્યા સમજાવી દઉં કે તરલ વહનમાં સ્થાન અને સમય સાથે તરલની ઘનતા જે છે એ બદલાતી રહેતી હોય છે ઘનતા બદલાતી રહેતી હોય તેવા વહનને શું કહેવાય છે દબનીય વહન કહેવાય છે બરોબર કે નહીં જે વહનમાં ઘનતા બદલાતી રહેતી હોય તેને કયું વહન કહેવાય છે દબનીય વહન કહેવાય છે અને વાત કરીએ બીજું અદબનીય વહન એટલે શું ઇનકમ્પ્રેસિબલ ફ્લો ને ઇનકમ્પ્રેસિબલ ફ્લો કોને કહેવાય કે જ્યારે તરલ વહનમાં દરેક બિંદુ પાસે દરેક ક્ષણે તરલની ઘનતા કેવી રહેશે અચળ રહેશે અહીંયા ઘનતા જે છે એ કેવી રહેવાની છે અચળ રહેવાની છે જ્યારે અહીંયા ઘનતા જે છે એ શું થાય છે બદલાય છે ઇન શોર્ટ કે જ્યાં ઘનતા બદલાતી હોય એ દબનીય થઈ જશે ભાઈ દબાશે એનું કદ ઘટશે તો ઘનતા શું થઈ જશે બદલાઈ જશે બરાબર ને એવી રીતના અહીંયા અદબનીયમાં ઘનતા અચળ રહેશે તો એની એ જે છે એ વહન જે છે એ અદબનીય વહન થઈ જશે અને આપણે જે આ ગતિમાન એટલે કે તરલ ડાયનેમિક્સમાં જે આપણે વહનો લેવાના છે એ કયું પ્રવાહી લેવાનું છે અદબનીય પ્રવાહી લેવાનું છે અને અદબનીય વહન પરની વાત કરવાની છે તો ખબર પડી પહેલામાંથી આપણે સ્થાયી લેવાનું છે અહીંયાથી આપણે અચક્રીય લેવાનું છે એટલે કે ઇરોટેશનલ ફ્લો લેવાનો છે અને અહીંયા અદબનીય એટલે ઇનકમ્પ્રેસિબલ ફ્લો લેવાનો છે ઓકે ચલો હવે આગળ જલ્દીથી તમે આટલા લખી નાખો એના પછી બે બાકી છે ખાલી એને આપણે સમજી લઈએ અને કદાચ આજનું વિડીયો બહુ વધારે લેન્ધી થઈ જશે તો આજે આપણે ખાલી વ્યાખ્યાઓ પર જ સીમિત રહીશું આવતીકાલથી સાતત્યનો નિયમ જે છે આપણે ભણશું જલ્દીથી પહેલાં લખી નાખો છેલ્લી બે વ્યાખ્યાઓ શું છે એને આપણે સમજી લઈએ ને વહનના પ્રકારો આપણે ભણી રહ્યા છીએ અને વહનના પ્રકારોના છેલ્લા બે ટોપિક છેલ્લી બે વ્યાખ્યાઓ ચલો ભાઈ પહેલાં વાત કરીએ કે ભાઈ શ્યાન વહન કોને કહેવાય જેને ઇંગ્લિશમાં વિસ્કસ ફ્લો કહેવામાં આવે છે કે જે તરલ માટે શ્યાનતા ગુણાંક ઓકે શ્યાનતા ગુણાંક શું છે એ મેં તમને સમજાવેલું છે એકમને માપનમાં ઓકે શ્યાનતા ગુણાંકનો એકમને માપનમાં આપણે પારિમાણિક સૂત્ર મેળવ્યું હતું એને ઈટા વડે એને દર્શાવવામાં આવે છે અને શ્યાનતા ગુણાંક શું છે એ આગળ આ જ ચેપ્ટરમાં આપણે આગળ એનું આખું ડેરિવેશન છે ને એની આખી વ્યાખ્યાઓ છે એને સમજશું પણ શ્યાનતા ગુણાંક શું દર્શાવે છે તો કે ભાઈ કોઈ પણ પ્રવાહી જે છે એ કેટલું ઘટ છે અથવા કેટલું આછું છે એ દર્શાવે છે માનો કે શ્યાનતા ગુણાંક જે છે એ કેવો હશે બહુ જ વધારે હોય અને શ્યાનતા ગુણાંક જે છે એ બહુ જ વધુ હોય એનો મતલબ કે એ જે તે પ્રવાહી છે એ કેવું છે ઘટ છે શ્યાનતા ગુણાંક જેટલો વધુ એટલો એ પ્રવાહી ઘટ જેમ કે મધ છે અને ઘી છે એનું શ્યાનતા ગુણાંક જે છે એ બહુ વધારે હશે અને ઘી કરતાં મધનો શ્યાનતા ગુણાંક વધારે હોય જે વસ્તુને તમે માનો કે કોઈ પણ સપાટી છે ને માનો કે કોઈ પણ આવી રીતના સપાટી છે આ સપાટી ઉપર માનો કે તમે ઘી જે છે એ રેડો છો અથવા માનો કે તમે મધ રેડ્યું તો એ મધ જે છે ને એ ધીમે ધીમે મતલબ જે અહીંયાથી જે એનું વહન કરવાની કેપેસિટી છે બહુ જ ઓછી છે એ ધીમે ધીમે વહે ને કદાચ મે બી અહીંયા સુધી પહોંચે ન પણ પહોંચે અહીંયા આવીને જ સ્ટોપ થઈ જાય
બરોબર ને? તો આ જે છે આ કોના પર આધાર રાખે છે? તો એની શ્યાનતા પર આધાર રાખે છે, એટલે કે વિસ્કોસિટી પર આધાર રાખે છે. પાણી તમે રેડશો તરત નીચે આવી જશે, કેરોસીન તમે રેડશો એકદમ નીચે આવી જશે તરત, હે ને? કેરોસીનની જે શ્યાનતા છે એ કોના કરતાં, પાણી કરતાં ને બધા કરતાં કેવી હોય છે? બહુ જ ઓછી હોય છે. તો ઇન શોર્ટ, શ્યાનતા ગુણાંક જે છે એ જેનો કેવો હોય? વધુ હોય. કેવો હોય? વધુ હોય તેવા તરલના વહનને શ્યાન વહન કહેવામાં આવે છે. અને આના જેવું એક્ઝામ્પલ તમે જો, હું અહીંયા વ્યાખ્યાઓ મેં લખી નાખી છે, તમે આની અંદર એક્ઝામ્પલ, એના નીચે એક્ઝામ્પલ લખી નાખજો. તમે પહેલાં વ્યાખ્યાઓ ન લખતા, ભાઈ હું એક એક વ્યાખ્યા સમજાવું એના પછી તમે વ્યાખ્યાઓ લખજો, કેમ કે હું એ વ્યાખ્યાને સમજાવું છું, અહીંયા તમને ફિગર બનાવીને સમજાવું છું. તો એ વ્યાખ્યા પતી ગયા પછી બીજી વ્યાખ્યા હું લઉં ત્યારે તમારે એ બીજી વ્યાખ્યા લખવાની છે. ઓકે, અથવા હું પહેલાં આખું સમજાવી લઉં એના પછી તમે વિડીયોને પોઝ કરીને લખી નાખજો. ઓકે, ચલો ભાઈ એક્ઝામ્પલ આના લઈએ તો કે ભાઈ મધ જે છે એને મધનું વહન અથવા આપણે દિવેલનું વહન. દિવેલ શું હોય છે? જેમ કે એરંડિયું તેલ છે, અલગ અલગ તેલ, હે ને? અલગ અલગ તેલ. દિવેલમાં કયું આવી જાય? ભાઈ દિવેલમાં આવે તમારું ઘી આવી જાય, દિવેલમાં આવી જાય એરંડિયું તેલ, અલગ અલગ પ્રકારના ઓઇલ્સ જે પણ છે ને એ બધા શેમાં આવે? દિવેલમાં આવે. તો આ દિવેલ, હે ને, દિવેલનું વહન, આ બધા વહન જે છે એ કેવા વહન થઈ જશે? શ્યાન વહન થઈ જશે. જ્યારે અશ્યાન વહન એટલે શું? કે જેનું શ્યાનતા ગુણાંક જે છે, જે વહનમાં શ્યાનતા ગુણાંક જે છે એ કેવો હોય છે? બહુ જ ઓછો હોય, ખૂબ ઓછો હોય. તેવા વહનને આપણે કયું વહન કહીએ છીએ? અશ્યાન વહન કહીએ છીએ. અને પેલું શ્યાન વહન થઈ ગયું, અશ્યાન વહન થઈ ગયું જશે, નોન વિસ્કસ ફ્લો થઈ જશે, અશ્યાન વહન. તો જનરલી આપણે જોવા જઈએ, સામાન્યતઃ કન્ડિશનમાં લઈએ તો પાણી જે છે એ કયું વહન કરે છે? અશ્યાન વહન. મતલબ પાણી જે છે એ અશ્યાન વહન કરે છે, પાણી અશ્યાન છે. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ કે પાણી જે છે, પાણીનું વહન જે છે એ કેવું થશે? અશ્યાન થશે. ક્લિયર કે નહીં? ઓકે, અશ્યાન વહન થશે. તો આ થઈ ગયું અશ્યાન વહન. અને હવે આપણે અત્યારે જે તરલ ડાયનેમિક્સમાં કયું તરલ લેવાનું થશે? અશ્યાન તરલ અથવા અશ્યાન તરલનું જે વહન થાય છે એનો અભ્યાસ કરવાનો છે. તો મેં તમને જે વ્યાખ્યાઓ સમજાવી એમાં આપણે હવે કઈ વ્યાખ્યાઓ મહત્વની છે, કઈ વ્યાખ્યાના બેઝ પર આપણે આજનું ચેપ્ટર એટલે કે હવે પછીનું ચેપ્ટર ભણવાના છીએ, હે ને? આદર્શ તરલ લેવાનું છે ને. હવે આદર્શ તરલની વ્યાખ્યા આપણે પહેલાં ઓલરેડી મેં સમજાવી છે, પણ એ મેં સમજાવી છે માત્ર ને માત્ર કોના માટે લાગુ પડતી હતી? સ્થિર તરલ માટે જ લાગુ પડતી હતી, બરોબર ને? પણ હવે આની અંદર અમુક મુદ્દાઓ હજી વધી ગયા છે, બરોબર ને? આદર્શ તરલના અમુક મુદ્દાઓ વધી ગયા. પહેલાં આપણે જે તરલ લીધું હતું એ આદર્શ તરલ લીધું હતું ને એ આદર્શ તરલના કયા ગુણધર્મો આપણે ભણ્યા હતા? તો એ એક તો નોન વિસ્કસ હોવું જોઈએ, એક ઇનકમ્પ્રેસિબલ હોવું જોઈએ. એટલે કે નોન વિસ્કસ એટલે સ્નિગ્ધતા રહિત અથવા અશ્યાન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? નોન વિસ્કસ, અશ્યાન હોવું જોઈએ. બીજો પોઈન્ટ, ઇનકમ્પ્રેસિબલ એટલે કે અદબનીય હોવું જોઈએ. ઓકે, તો એ બે જે છે એ આપણે આદર્શ તરલ કોના માટે? જ્યારે સ્થિર તરલ હોય ત્યારે એ બે જે પોઈન્ટ છે એને આપણે કન્સિડર કર્યા હતા. એટલે કે અદબનીય અને અશ્યાન, અને અશ્યાન અથવા એને સ્નિગ્ધ રહિત પણ કહેવામાં આવે છે. તો આ બે આપણે વાત કરી હતી. પણ હવે તરલ કેવું છે? ગતિમાન છે. ગતિમાન તરલમાં આપણે આદર્શ તરલ કોને કન્સિડર કરી શકીએ? તો એનો જે વહન છે એ ધારારેખી વહન હોવું જોઈએ. ધારારેખી વહન એટલે શું? સ્ટેડી ફ્લો હોવો જોઈએ, હે ને? સ્ટેડી ફ્લો આપણે વાત કરી. સ્ટેડી ફ્લો, સ્થાયી વહન ધારારેખી વહન છે, બરાબર ને? સ્થાયી વહન હોવું જોઈએ. બીજો પોઈન્ટ જે છે એ બીજો પોઈન્ટ આપણે કયો ભણ્યા હતા? કે ભાઈ એ અચક્રીય વહન થવું જોઈએ. બીજો પોઈન્ટ જે છે એ અચક્રીય વહન થવું જોઈએ. ત્રીજો પોઈન્ટ જે હતો એ આપણો કયો હતો? તે ઇનકમ્પ્રેસિબલ હોવું જોઈએ, હે ને? ઇનકમ્પ્રેસિબલ એટલે શું? અદબનીય હોવું જોઈએ. અને ચોથો પોઈન્ટ આપણો આશ્યાન. એટલે હવે આની અંદર બે પોઈન્ટ આપણે આદર્શ તરલને જો હવે સમજવું હોય તો એની અંદર બે પોઈન્ટ વધી જશે. ને એ કયા બે પોઈન્ટ વધી જાય છે એ આપણે લખી દઈએ. ઓકે, તો આ જે છે એ વહનના પ્રકારોની વ્યાખ્યાઓ થઈ ગઈ છે. હવે વાત કરીએ કે આપણે અહીંયા જે પણ વહન લેવાનું છે એ વહન અથવા જે પણ પ્રવાહી લેવાનું છે એ કયું પ્રવાહી લેવાનું છે? આદર્શ પ્રવાહી લેવાનું છે. અને આદર્શ પ્રવાહી કોને કહેવાય? તો એ આપણે સમજી લઈએ. ઓકે, હવે આપણે વાત કોની કરવાની છે? આદર્શ પ્રવાહીની, બરાબર ને? આપણે આગળ જે પણ તરલ ડાયનેમિક ભણશું એમાં માત્ર ને માત્ર આદર્શ તરલ લઈને જ ચાલ્યા છીએ. તો આદર્શ તરલ કોને કહેવાય? વહન કોને કહેવાય? હે ને? આદર્શ તરલ વહન કોને કહેવાય? તો પહેલાં તો આદર્શ તરલ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. આદર્શ તરલ શું? તો એ તરલ કે જે કેવું હોય? સ્થાયી હોય. જેનું વહન કેવું હોય? સ્થાયી વહન હોય, અદબનીય હોય. ત્રીજું આપણે વાત કરીએ તો જે છે અચક્રીય હોય અને અશ્યાન હોય.
આવા વહનને આપણે કયું વહન કહીશું? આદર્શ તરલનું વહન, અથવા એ તરલ જે છે એ આપણો આદર્શ તરલ થઈ જશે. ઓકે, તો સિમ્પલ આદર્શ તરલ વહન માટે કયા કયા પ્રકારના વહન હોવું જોઈએ? એક તો જે વહનમાં કેવું વહન થતું હોય? સ્થાયી વહન થતું હોય વહન. તો આ જે વહન છે, બરોબર ને, આ વહન કરતા તરલને આપણે આદર્શ તરલ વહન કહેવામાં આવે છે. ક્લિયર કે નહીં? ઓકે, તો હવે આપણે જે પણ વાત કરવાના છીએ એ આદર્શ તરલ વહનની જ વાત કરવાના છીએ. અને હવે આ જે આદર્શ તરલ છે, જે સ્થાયી છે, અચક્રીય છે, અદબનીય અને અશ્યાન છે, એ વહનને અથવા એ જે પ્રવાહી છે એ તરલને કયું તરલ કહેવામાં આવે છે? સૂકું તરલ અથવા સૂકું પાણી કહેવામાં આવે છે, ડ્રાય વોટર. અને આદર્શ તરલ જે હોય છે, ચલો અહીંયા લખાઈ દઉં કે ભાઈ આદર્શ તરલ જે હોય છે એને આપણે આદર્શ તરલને સૂકું પાણી અથવા ઇંગ્લિશમાં આપણે લખીએ ડ્રાય વોટર કહેવામાં આવે છે. કયું વોટર કહેવામાં આવે છે? ડ્રાય વોટર કહેવામાં આવે છે. કોને? આદર્શ તરલને સૂકું પાણી અથવા ડ્રાય વોટર કહેવામાં આવે છે. ક્લિયર કે નહીં? એકદમ ક્લિયર. ઓકે, ચલો જલ્દીથી લખી નાખો, એના પછી આપણે આજનું લેક્ચર ક્લોઝ કરશું. લખાઈ ગયું? વેરી ગુડ. ચલો, તો આજનું લેક્ચર આપણે વ્યાખ્યાઓમાં જ કમ્પ્લીટ કરી દીધું છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સાતત્યનું સમીકરણ અને એના ઉપરના પ્રશ્નો કરશું, અને ટાઈમ હશે તો બર્નોલીનો થિયરમ પણ એમાં કરી લઈશું. બરાબર ને? જોઈએ કેટલો ટાઈમ આપણને એમાં જાય છે, એના એકોર્ડિંગ આપણે ડિસાઇડ કરશું. ઓકે, કેમ કે વિડીયો લેક્ચર્સ પછી બહુ લેન્ધી થઈ જાય છે, તો તમને લોકોને તકલીફ પડે છે. તો ટ્રાય એવો કરું છું કે 50 મિનિટની અંદર બને, બટ શું કરીએ કે આ એટલું બધું લેન્ધી બની જતું હોય છે. મારે દરેક વસ્તુ તમને કરાવવી છે, એટલા માટે થોડું લેન્ધી બનાવવાનો પ્રયત્ન, મતલબ લેન્ધી બનાવવું નથી પણ બની જાય છે. ને મને એમ થાય કે ચલો એક પોઈન્ટ જવા દઈશું, ચાલશે. પણ પછી અંદરથી એમ થાય કે નહીં, મારા વિદ્યાર્થીઓને એક પણ પોઈન્ટ રહી ન જાય, એક પણ ટોપિક છૂટી ન જાય, એની કાળજી મારે લેવાની છે. તો હું શું કામ એક પણ પોઈન્ટ, ભલે કદાચ થોડું લેન્ધી થશે, વિડીયો લેક્ચર્સ 2-4 વધારે બનશે, તો એનાથી હવે ગભરાવાની જરૂર નહીં, પણ બધું ભણાવીશ એ મારા માટે એક આરામ કે સુખદાયી છે મારા માટે. ઓકે, ચલો, તો આજે તમે કર્યું છે અને તમે નોટ ડાઉન કર્યું હશે, ખાસ તમે રિવિઝન કરતા રહેજો. દેખો બેટા, રિવિઝન કરવું ને બહુ જ જરૂરી છે. તમે જે પણ અભ્યાસ કરી રહ્યા છો, જે પણ ચેપ્ટર ભણી રહ્યા છો, તો આ ચેપ્ટર ભણી રહ્યા છો તો પાછળના ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોનું રિવિઝન સાથે સાથે ચાલુ રાખજો. માનો કે તમે આજે જે પણ ટોપિક ભણ્યા એ ટોપિકને તમે વાંચ્યો, અને બીજે દિવસે જ્યારે પણ નવો ટોપિક ભણવાનો સ્ટાર્ટ કરો એના પહેલાં આ ટોપિકને એક નજર મારી લેવાની. એક નજર મારશો એટલે તમારા મગજમાં એ ટોપિક જે છે ક્લિયર થતો જશે. અને તમે દરરોજ પછી લાસ્ટ એક્ઝામનો ટાઈમ હશે ત્યારે તમારે ખાલી આમ પેજ જ ફેરવવાના રહેશે. તમારે ખાલી ટોપિક જોશો એટલે તમારા દિમાગમાં તરત આવી જશે કે યસ, આ ટોપિકમાં આ બધું આવે છે. તમે પેજ ફેરવશો, ટોપિક જોશો, તરત મગજમાં યાદ આવશે, યસ, આ ટોપિકમાં આ આવે છે. અને એવી રીતના તમારી યાદ શક્તિ જે છે ને એ એકદમ ક્લિયર થઈ જશે અને તમને બધું આવડી જશે. ઓકે, આ તમે ટ્રાય કરજો. તમે હે ને રિવિઝન કરતા રહેજો. રિવિઝન છે ને બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કોઈ પણ સ્ટુડન્ટ્સ માટે, કોઈ પ્રકારના સ્ટુડન્ટ્સ માટે. એ પછી તમે 12માની તૈયારી કરતા હો, 10માની તૈયારી કરતા હો, 11માની કોઈ પણ સ્કૂલની એક્ઝામની તૈયારી કરતા હોય કે પછી કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હોય, રિવિઝન બહુ જ મહત્ત્વનું છે. એટલે જ્યારે પણ તમે ટોપિક વાંચો, કોઈ પણ સબ્જેક્ટને પકડો વાંચવા માટે, તો આગળ તમે જે ભણી ચૂક્યા છો, માનો કે પહેલા ચેપ્ટરથી 8મા ચેપ્ટર સુધી પહોંચ્યા, તો પહેલા ચેપ્ટરથી 8મા સુધી ચેપ્ટરને અડધો કલાક કે કલાક ફાળવી લો, કે તમે એને રિવિઝન જ કરો. ને રિવિઝન કરશો તો તમારા મગજમાં ને જો એક અઠવાડિયું તમે રિવિઝન ના કર્યું તો તમારા માટે એ બ્લેન્ક થઈ જશે. મતલબ તમે અહીંયા 1 કલાક ફાળવો, એની જગ્યાએ તમારે ફરીથી 10-10 કલાક ફાળવવા પડશે, અથવા 4-4 કલાક ફાળવવા પડશે. જેને પણ જે પ્રમાણે યાદ શક્તિ હોય એના એકોર્ડિંગ હોય છે. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા જ રાખશું. ખાસ હું તમને એટલા માટે કહેતો જ રહું છું, એવરી ટાઈમ કહેતો રહું છું, રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત ખાસ સાચવજો. આ સમયમાં તમારે તબિયત સાચવીને તો તમે બધું ભણી લીધું છે, એટલે કે તબિયત ખાસ સાચવજો. Okay, all the best.